તો મિત્રો તમે આ જોઈ શકો છો કે શ્રીમદ ભગવદ્ ગીતા, હિન્દુ ધર્મની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા એટલે આની શરૂઆત જ શ્રીમદ ભગવદ્ ગીતાથી થાય. આપનું જીવન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે પણ જ્ઞાન છે એ આપણી જીવન સાથે સંકળાયેલું હોય. એટલે એમ કહી શકાય કે શ્રીમદ ભગવદ્ ગીતા વિના આપણે સારું અને સુખી જીવન જીવી ના શકીએ. મિત્રો, આપણે સારું જીવન જીવવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણા જોડે હોવું જરૂરી છે. અને આપણા જોડે જો એનું જ્ઞાન હોય તો આપણે એનો અમલ કરતા નથી. કેમ કે મિત્રો આપણને ખબર જ છે કે સવાર પર એટલે મિત્રો બધા જ માણસો સવારે ઊભા થાય છે. બધા મિત્રો દિવસ ઉગે એટલે એમના મગજમાં એક જ પોઈન્ટ હોય કે ભાઈ મારે પૈસા કમાવા છે. તમે 500 રૂપિયા કમાતા છો તો એવું વિચારશો કે મારે 1000 રૂપિયા કમાવાય. તમે 1000 કમાતા છો તો એવું વિચારશો કે મારે 5000 કમાવાય. જે માણસ 50,000 કમાય છે ને દિવસના, એને પણ એવું છે કે હું કાલે 1,00,000 રૂપિયા કમાઉં. બરાબર મિત્રો, સારી વસ્તુ છે, પૈસા કમાવા જ જોઈએ. કેમ કે પૈસો એ જ પરમેશ્વર છે. પૈસા વિના આપણું જીવન અધૂરું છે. એમ કહેવાય કે જેની પાસે લક્ષ્મી નથી, પૈસા નથી, એ સમજી લો એ મરેલો જ માણસ છે, એ જીવિત નથી. કેમ કે મિત્રો તમારે અહીંથી ઘરેથી બહાર નીકળવું હોય ને તો તમારા ખિસ્સામાં પૈસા હોવા જરૂરી. બરાબર મિત્રો, એટલે લક્ષ્મી વિના તો આપણે ચાલી નહીં શકવાના. એટલે મિત્રો એટલે જ કહેવાયું છે કે શક્તિ વગર પણ તમે નહીં ચાલી શકો, લક્ષ્મી વગર પણ નહીં ચાલી શકો, અને જ્ઞાન એટલે સરસ્વતી વિના પણ તમે નહીં ચાલી શકો. મિત્રો, આ તૈનોનું સંગમ તમારા જોડે હશે, તૈનોનું જ્ઞાન તમારા જોડે હશે, અને તૈનોની 3 આ દિવ્યોની કૃપા હશે તો જ તમે આ સંસારની અંદર જીવી શકશો. બરાબર મિત્રો, એટલે કહેવાય છે કે આપણા જોડે જો એકલા પૈસા હોય તો જ્ઞાન ના હોય તો સીધી વસ્તુ કે તમને અહંકાર ઘમંડ થઈ જાય તો તમે ક્યાંક ના ક્યાંક નષ્ટ થઈ જશો. તમારા જોડે પૈસા હશે, જો તમારા જોડે શક્તિ નહીં હોય તો સીધી વસ્તુ છે કે લૂંટારાઓ તમારા પાસેથી પૈસા કે ધન લૂંટી લેશે. બરાબર, અને જો તમારી જોડે જ્ઞાન હશે, તમારી જોડે શક્તિ હશે, અને જો લક્ષ્મી નહીં હોય તો પણ મિત્રો તમે કહેવાય નહીં ચાલો. એટલે જ કહેવાય છે કે મિત્રો આ 3નું સંગમ જરૂરી છે. બરાબર મિત્રો, તો મિત્રો જો આ 3નું સંગમ આપણા જોડે હોય તો તમારું જે આ મનુષ્ય અવતારનો જે જન્મ જે કહેવાય ને, જે ભગવાને આપણને આલ્યો, તો એ સમજી લો કે સફળ છે. બરાબર, એટલે જ કહેવાય છે કે બાળક જ્યારે જન્મ ત્યારથી એને ભણવા માટે મૂકવામાં, એટલે મોટો થઈને જ્ઞાની બને. પછી સાથે સાથે તમે સારો એવો ખોરાક પણ લ્યો છો જેનાથી તમારા શરીરની અંદર એક બળ તાકાત આવે. બરાબર, તો મિત્રો એના માટે આપણે દિવસ દરમિયાન બાળકોથી લઈને મોટા દરેક વ્યક્તિ જે ભોજન આપણે લઈએ જેનાથી આપણને શક્તિ મળે. બીજા નંબરમાં તમે જ્ઞાન, નાના હોય કે મોટા, દરેક માણસને અત્યારે કંઈક ના કંઈક શીખવું પડે, જ્ઞાન લેવું પડે, જેથી કરીને તમે માર્કેટમાં યા બજારમાં તમે ચાલી શકો અને તમને મતલબ અપડેટ રહો માર્કેટથી. ત્રીજા નંબરમાં આવે છે મિત્રો પૈસા. બરાબર, પૈસા હશે તો તમે એના દ્વારા તમે દરેક જગ્યાએ જઈ શકશો. તમે સંસારના યા સમાજના તમારા વ્યવહાર કરી શકશો, અથવા તમારા કોઈ ઘર બનાવવું હોય, ગાડી લાવવી હોય, કોઈ પણ કાર્ય કરવું છે તો મિત્રો પૈસા વગર તમે ક્યાંય કશું જ નહીં કરી શકો. બરાબર, તો મિત્રો દરેક વસ્તુનું દરેક જગ્યાએ દરેકનો ઉપયોગ છે. પણ કહેવાનું હવે વાત કરીએ શક્તિની, તો મિત્રો પહેલા ટોપિક પર આવીશું આપણે શક્તિ. શક્તિ મીન્સ તાકાત મેળવવા માટે મિત્રો આપણે શું કરીએ? ફ્રૂટ ખાઈએ, શાક રોટલો ખાઈએ. અત્યારે તો લોકો કહેવાય કે બજારનું ફૂડ ને પેકિંગ વાળી વસ્તુ વધારે ખવાય. બરાબર, આ બરાબર છે, સારી વસ્તુ છે. ક્વોલિટી હોય તો જો વાસી હોય તો એનાથી અવરું રિએક્શન પણ થાય છે. તો શું થાય? એનાથી આપણે બીમાર પડીએ. એનાથી એક મોટો પોઈન્ટ છે મિત્રો, એક જે કહેવાય કે આજકાલ કહેવાય ને કે જે ઝેર છે, જે લોકો મિત્રો બહુ પી રહ્યા છે આજકાલ, અને કહેવાય ને કે જે નાની નાની પડીકીઓ પણ આવી, જે ગુટકા મસાલા કહેવાય કે એનું પણ અત્યારે એક વ્યસન થઈ ગયું મિત્રો, કે જે તમે એને ખાઈ રહ્યા હો, જે તમે એનાથી તમારા દોતોથી લઈને આખા શરીરના અંગોમાં દરેક જગ્યાએ એ ડેમેજ કરે. બીજા એકદમ કહેવાય કે પ્યોર એકદમ દારૂ, કે જે એકદમ અત્યારે હાલની તારીખની અંદર ઝેર સમાન. તો મિત્રો જે દારૂ જે કહેવાય કે આપણે ઘણા લોકો એવું વિચારી કે ભાઈ આ દારૂ પીવાથી આપણને શક્તિ મળે, કે બીજા કરતાં હું વધારે શક્તિશાળી બની જાઉં. પણ મિત્રો હાલની પોઝિશનમાં એવું નથી, કે જે લોકલ જે દારૂ કાઢો હાલની અંદર કહેવાય કે જેની અંદર કહેવાય કે બધા એટલો પ્રકારનો કેમિકલ આવે કે જે તમને નોમ પણ ના આવડતો હોય. હવે એવી વસ્તુ તમારા શરીરની અંદર જાય એટલે વિચાર તો પેલું લીવર, કિડની,
ફેફસો, આ બધી વસ્તુ ફેલ થઈ જાય તો એનાથી શું થાય કે તમારે 25 થી 30 કે 40 વાર પોખતા પોખતા તો મિત્રો તમે ત્યાં તમારો દમ તોડી લ્યો. તો વિચારો એનાથી મિત્રો શું થાય કે તમારો જે પરિવાર છે રજરી પર બરાબર. તો પહેલાં તો તમે જો આ જીવનમાં બધું જ્ઞાન હોય, ખબર પડતી હોય ને, તો મિત્રો પહેલાં તો દારૂથી દૂર રહો બરાબર. તો તમારું જીવન સુખમય બનશે, તમારી ફેમિલી, તમારો મા બાપ, તમારો બાર બચ્ચો જે છે એ સુખી જીવન જીવશે. અને જો આ દારૂ નહીં છોડો મિત્રો તો સમજી લો કે બધો રોડ ઉપર આવશે અને એમનું જીવન પણ નર્ક જેવું થઈ જશે. એટલે મિત્રો જો સારું અને તમે પણ સુખી થાઓ અને તમારા પરિવારને પણ સુખી કરો. જો આ કરવું હોય તો ગુટકા અને દારૂ બિલકુલ એનાથી દૂર રહો બરાબર. તો આ હતી મિત્રો, જો તમારે ખાવું હોય તો દૂધ, ઘી, ઘણા બધા ખોરાક જેવા છે કે જે આપણા જો તમે પાછળ તમે પુસ્તકોમાં જુઓ કે સારા તમે હાલના ડૉક્ટર પાસે તમને એવી સલાહ આપશે કે જે કહેવાય ને કે હાલના જે લીલો ફ્રૂટ શાકભાજી છે તમે વધારે એનું સેવન કરો, જે તમે તમારા લાંબુ આયુષ્ય માટે કાફી છે બરાબર. તમે ઘરનું હોય તો દૂધ, છાશ એ બધું ખાઈ શકો બરાબર. આ છે મિત્રો આપણી શક્તિની, કે આપણે જીવન માટે શક્તિ હોય તો આપણે બધા ચાલીશું બરાબર. ખાવા માટે ઘણું છે, બદામ, અખરોટ, કાજુ, મધ, ઘણી બધી એવી વસ્તુઓ કે તમે અત્યારે ગણાયની એટલી વસ્તુઓ છે બરાબર કે જે આપણે તમે ખાઈને સારું એવું જીવન જીવી શકો. પછી બીજી વાત કરીએ આપણે જ્ઞાનની. તો મિત્રો જ્ઞાન આપણા પાસે એવું જરૂરી કે સાચું જ્ઞાન એટલા માટે જરૂરી છે કે મિત્રો આપણે ઘણી વખત શું કે પૈસા, હવે આપણે જ્ઞાન અને પૈસાની બંને સાથે સમાવેશ કરીશું. કે ઘણી વખત કેવું થાય છે કે આપણે પૈસા કમાવા માટે માર્કેટની અંદર વધરી દોટ મૂકીએ બરાબર. અત્યારે દરેક માણસ દિવસ ઉગે એટલે પૈસો પાછળ એક દોટ મૂકેલી છે. કેવી દોટ? કે સમજી લો કે તમારે કોઈ દૂધનો ધંધો હોય, તમે આજે 500 કે 1000 રૂપિયા દિવસનું પ્રોફિટ કાઢો, પણ તમને કેવી લાલચ રહેશે કે કાલે હું 2000 રૂપિયા કમાઉં. તો તમે શું કરશો? એમાં પાણી મિલાવશો, કોઈ બીજું કેમિકલ. આપણે એવું બધા નહીં કહેતા કે કોઈ મિલાવે, પણ હા અમુક એવા માણસો છે કે જે આ વસ્તુ કરી રહ્યા છે, જેના કારણે શું થશે કે માર્કેટમાં એ દૂધ પીસી તો શું થશે કે એમનું સ્વાસ્થ્ય બગડશે બરાબર. તો મિત્રો આ મિલાવટ વસ્તુ ના કરવી જોઈએ કોઈ પણ જગ્યાએ. અને મિલાવટ અત્યારે કહેવાય કે દરેકની અંદર થઈ જાય. હવે આજે જો મિત્રો તમે દરેકની અંદર મિલાવટ કરશો તો સમજી લો કે તમે બધા ગમે એટલા પૈસા કમાય, તમે બધા જ રાઉન્ડ ફિગરની અંદર બધા જ એકબીજા થ્રુ મિલાવટી વસ્તુ જ ખાશો. તમને કોઈનું શુદ્ધ વસ્તુ મળવાની જ નહીં. જો તમે પોતે સુધરશો તો આજે બધા સુધરશે તો ચોખ્ખી તો માર્કેટમાં એવી વસ્તુ થશે કે બધાને સારું એવું શુદ્ધ ખાવાનું મળી રહેશે. કેવી રીતે? કે તમે દૂધનો ધંધો કરો હો તો વ્યવહારિક કરો, ચોખ્ખું હાલો. હા તમને એવું હોય તો તમે 5 રૂપિયા વધારે માગીને લો, પણ સારી વસ્તુ આપો. શાકભાજી, હવે ખેડૂતની વાત કરીએ તો ખેડૂતમાં પણ કેવું છે કે ઘણી વખત તમે એવી દવાનો પ્રયોગ કરવામાં આવે કે જે કહેવાય કે અનાજની અંદર, શાકભાજીની અંદર એનો આકાર વધારવા માટે, એનું ઉત્પાદન વધારવા માટે એવી દવાનો છંટકાવ કરવામાં આવે જે હાનિકારક ઘણી વખત હોય. તો મિત્રો એવું પણ ના કરવું જોઈએ. તમે સારું એવું ઓર્ગેનિક ખાતર નાખીને સારી એવું અનાજ અને શાકભાજી પેદા કરો, જેના કારણે માર્કેટની અંદર કોઈનું નુકસાન ના કરે બરાબર. ત્રીજા નંબરની વાત કરીએ તો ઘણા બધા એવા ધંધા છે કે જે મિલાવટ. જો દરેક વસ્તુ કહેવાય કે આપણને જે દેખાય એવી નહીં હોતી, કે એની અંદર ઘણી એવી એવા કેમિકલ એવી વસ્તુ જે નાખવામાં આવે કે જે આપણને નરી આંખે નહીં દેખાતો. અને એ વસ્તુ ખાઈએ એટલે શું થાય માર્કેટની અંદર? જો ઘણી વખત આપણે જે ભજીયા, સમોસા, બધી ઘણી બધી વસ્તુ છે, ખમણ કે ગમે તે, કે ખમણ તો ચલો સાઈડમાં કરો, પણ જે તરવાની જે વસ્તુ કહેવાય ને, હવે એની અંદર મળે. તમે આપણે એક ઉદાહરણ લઈએ કે સમોસા અને ભજીયાની વાત કરો તો અત્યારે ઘણા બધા શોખીન હોય કે બહારનું ખાવાવાળા લોકો, તો હવે એનું તેલ કહેવાય ને કે 2-2 મહિના એમાં ને એમાં ઉકાળતા હોય અને તેલ ખૂટે એટલે એમાં ઉમેરી જવાનું. અને એ કદાચ એવું બને કે તેલ નવું ના હોય, કોઈ જગ્યાએથી એવું તેલ લાવેલા કે જે મતલબ યુઝ થયેલું હોય. હવે એવા તેલથી મિત્રો તમે વારે ઘડી એ પેકિંગવાળી વસ્તુ કે એવી વસ્તુ તમે ખાશો તો તમારા સ્વાસ્થ્ય પર શું અસર કરે? સીધી વસ્તુ છે કે આપણે બીમાર થઈશું અને કોઈ મોટી એવી બીમારીના, કેન્સર જે બીમારીને આપણે ભોગી બની શકીએ અને મતલબ કેન્સર જે બીમારીને આપણે શિકાર બની શકીએ મિત્રો. તો આવું બધું ના થાય એના માટે દરેકને જે પોતાનો ધંધો કરી, જે લોકોની સેવા આપી રહ્યા, જે વધરા પૈસા કમાવા પાછળ, તમે પૈસા તો મિત્રો કમાઈ લેશો, પણ એના કારણે તમે જે લોકોના સ્વાસ્થ્ય સાથે જે કહેવાય ને કે જે રમત રમી રહ્યા છો, તો એનું આપણને દુષ્પરિણામ ભોગવવું પડે. કેમ કે મિત્રો આ કર્મભૂમિ હ. કૃષ્ણ ભગવાન ક્યારે કોઈને છોડતા નથી. તમે જે વિચારી રહ્યા હો, તમારા દિમાગમાં શું ચાલી રહ્યું હોય, એ બધો સ્ટોર તમારી અંદર રહેશે. કેમ કે તમારી અંદર એક મનોમય વિજ્ઞાન છે.
કે જે ક્યાંક આપણી કુંડલીની કહેવાય. આપણે જેવા કર્મ કર્યો છે ને એવું આવું આપણા પ્રારબ્ધનો ભેગું થાય છે. બરાબર મિત્રો? તો પહેલા વસ્તુ તમારે શું કરવું જોઈએ કે તમારા કર્મ છે એને શુદ્ધ કરો. તમે જો ખોટું કરતા હોય તો ખોટું કરવાનું છોડી દો. બરાબર? અને આ મિત્રો આ છે સંસાર. એટલે આ સંસાર કહેવાય કે રિચાર્જ. જે રીતે આપણા મોબાઈલની અંદર રિચાર્જ પતી ગયો એટલે રિચાર્જ કરવું પડે, એમ તમે આ બધા સંસારની અંદર તમે તમારો કર્મ રિચાર્જ કરવા માટે જ આવેલા હોય. તમે જેવો કર્મ કરશો એવો જ તમને ફળ મળવાનું હોય. તો એના માટે મિત્રો તમારે જરૂરી છે કે તમને પહેલું તો આપણું જે શાસ્ત્રોનું જ્ઞાન છે તમને જ્ઞાન હોવું જોઈએ, તો તમને આ બધી ખબર પડશે. મિત્રો હું જે પણ કહું છું બધું હું કોઈ મારા ઘરનું નહીં કહેતો, કે જે મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે, જે મેં રાત દિવસ જે કહેવાય ને કે જે મને જ્ઞાન થયું એના વિશે એ જ્ઞાનથી હું તમને કહી રહ્યો છું. અને તમને ખબર જ આ વસ્તુ કે તમે આજે જે કરો છો એ તમારે કાલ ઉઠીને ભોગવવાનું થાય ને થાય જ મિત્રો. એટલે વાત એ કરીશું કે પહેલાં તો આપણે જે કર્મ છે એ સુધારવા પડશે. બરાબર? હવે કર્મની વ્યાખ્યામાં એ વાત કરીશું કે ઘણી વખત આપણે કોઈ સત્સંગમાં જ્યાં હોય ને તો સત્સંગની અંદર આવો એક શબ્દ આવતો હોય છે કે ભાઈ ભગવાનની જ પૂજા કરો, કર્મ બધું આ બધું સોરવા બધું કોઈ જરૂર નહીં. તો મિત્રો કર્મ જ સૌથી શ્રેષ્ઠ છે. આ સંસારમાં તમે આવ્યા હોય ને તો જે આ પૃથ્વીની સેવા કરવી, તમે કોઈ પણ તમારું જે પણ કામ કરો એ બસ દિલથી કરો અને ઈમાનદારથી કરો તો સમજી લો કે આ સંસારના સ્વર્ગ બનતા વાર નહીં લાગે. તમે નદી કિનારે જોશો તો મતલબ તો કેમ સ્નાન કરો, પૂજા કરો, બધું જરૂર, પણ ત્યાં તમે જો ગંદકી કરીને આવ્યા તો સમજી લો તમે અધર્મ કરીને જ આવ્યા. બરાબર? તમે કોઈ જગ્યાએ જો તમે એક સમય આમ જતા હોય ને તો ધરતી ઉપર આમ થૂંકવું પણ તમે વિચાર ના ધરતી માતા, હા, તમને એવો અહેસાસ થવો જોઈએ. તો સમજી લો કે તમારું જીવન મિત્રો જોજો હેઠશે ને તમારા પગલે પગલે મતલબ એક પુષ્પ સમાન મતલબ તમારું જીવન કહેવાય છે. ફૂલની જેમ તમારું જીવન મેકી ઉઠશે. આટલી હદે મિત્રો તમે જો જઈ શકો તો સમજી લો કે તમારું જીવન સાર્થક છે. બરાબર? એટલે આપણી અંદર મિત્રો જો એકી દિવસે આ વસ્તુ પરિવર્તન નહીં આપે, ધીમે ધીમે તમે સુધારવાનો પ્રયત્ન કરશો ને તો ઓટોમેટિક તમારી અંદર દુર્ગુણો દૂર થઈ જાય અને તમે શુદ્ધ બનતા જશે. તો મિત્રો આપણે પહેલી એક કર્મની વાત કરીએ કે કર્મના સિદ્ધાંતની અંદર એક વાત એવી હ કે એક રાજા હતો. હવે રાજા એ નગરની અંદર એક ભિખારી પણ હતો કે જે ફરતો ફરતો નગરની અંદર આવ્યો. પછી એ ભિખારી તો લાગતો હતો પણ એ પણ રાજા ટાઈપ જ લાગતો હતો. એટલે તો આના બધા સિપાહી વિચાર્યું કે ભાઈ આ થોડો શક્તિશાળી છે એટલે આના આપણે એમ નગરમાં કામ માટે રાખીએ. અમે બધા ભીખ તો માગે એટલે તો ઘોડાનું ને બધું કામ હતું તે ભિખારીને ત્યાં રાખ્યો અંદર મહેલની અંદર ને ત્યાં અંદર મતલબ બહાર જે ઘોડાનું જે બધું કામ હતું એ બધું કામ એને આપ્યું. એટલે ઘોડાઓને નવરાવાના ચાર પૂરા બધું એને ટોટલી કામ આપી દીધું. પછી એ કામ તો કરતો પણ કેવું કામ ચોર કરતો કે ભાઈ કામ કરીએ ના કરીએ એવું. પછી એને એક્ઝેક્ટ પછી એને શું કામમાં લગ નહીં લાગે, પછી એને કામ પોતાનું સારું એવું કરવા મળે. એટલે એની મતલબ ચર્ચા થવા મળી કે જે હાથે જે ઘોડા તૈયાર થતા ને એ મતલબ બહુ બધા મતલબ કોઈને જો દોડમાં રાખવામાં આવે તો સૌથી પહેલો નંબર એમનો એ ઘોડાનો આવે. એટલે પછી રાજાએ એના જે ભિખારી હતો એના વિશે તપાસ કર્યો, મતલબ એના વિશે તપાસ કરી કે આ ભિખારી ક્યાંથી આવે શું આવે. એટલે એક્ઝેક્ટલી રાજાએ એની તપાસ કરી ભિખારીની. તો પછી ખબર પડી કે આ તો મારો છોકરો હોય. મતલબ જે રાજા જે જનપદની અંદર જે છોકરો બે છોકરા હતા એમાંથી એક છોકરો મતલબ છૂટો પડી ગયો હતો. તો રાજાને ખબર પડી કે આ ભિખારી મારો છોકરો. પછી રાજાએ કીધું નહીં આ ભિખારીને કે આ મારો છોકરો હોય, પણ એની સાથે વર્તન હતું એ સારું કર્યું, સારું કરવા મળ્યો રાજા. એટલે ભિખારીને પણ થયું કે ના સારું કંઈક તો છે. એટલે એને સિપાહીઓ દ્વારા બધાને એને સમાચાર લીધા કે એને ખબર પડી એક્ઝેક્ટ કે ભાઈ રાજાનું પરિવર્તનનું કારણ એક જ છે કે તું જે ખરો ને એ રાજાનો જ છોકરો છે. એટલે આ વસ્તુ મિત્રો સાંભળીને ખરેખર જે આ ભિખારી હતો એને એટલી બધી ખુશી હતી કે હા કે હું રાજાનો છોકરો છું. તો એ સાંભળ્યા પછી મિત્રો જેનું કામ કરવાનો જે ઢંગ હતો ને એ આખો બદલાઈ ગયો. એ રોજ કામ કરતો હતો પણ કઈ રીતે કરતો હતો? જીબ્બા માટે કરતો હતો, પરવાને કરતો હતો. બરાબર? અને મતલબ દેખાવ પૂરતું કરતો. પણ જ્યારે એને ખબર પડી કે ના ભાઈ આ તો મારા બાપાનું જ ઘર છે, આ રાજા છે જ મારા પિતાહી, હવે મારે કશું કરવાની જરૂર મતલબ હવે મારા નગર માટે મારે સેવા કરવી જોઈએ. તો મિત્રો એનો આખું જે માઇન્ડ હતો આખું ચેન્જ થઈ ગયું. તો એને શું કર્યું પછી કે જે ઘોડાનું કામ હતું ને એ બીજા દિવસથી સારા જોશ અને ઉત્સાહ સાથે કરવા માંડ્યો. કહેવાય કે આમ ખુશ પૂરા દિલથી, પૂરા જોશ અવસ્થિત અને સારી રીતે અને એ રીતે કામ કરવા લાગ્યો કે એના પૈસાનો કોઈ લોભ નહીં, ખાવા પીવાનો કોઈ, બસ કે મારા પિતાનું ઘર છે
આ રાજા એ મારા પિતા એટલે બસ મારો આના માટે જ સેવા કરવી, હવે જીવવું મરવું તો આના માટે જ. તો મિત્રો તમે આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે એ જે ભિખારી હતો એની આખી મતિ ચેન્જ થઈ ગઈ, કે એને એવું વિચાર્યું કે હવે મારે જે કામ કરવું છે ને એ પૂરા દિલથી કરવું હોય. તો મિત્રો જો આમાં બે વસ્તુ થઈ શકે. અમુક જો તમારા બુદ્ધિ નહીં હોય, દિમાગ નહીં હોય, તો તમે શું કરશો કે ભાઈ મારો રાજા છે તો તમે શું વિચારશો, ચલો કે મારો બાપ છે કે મારા રાજા છે તો હવે મારે ચો કામ કરવા જવું છે, મારે તો બેઠા બેઠા ખાવાનું હોય, હવે મારે મહેનત કરવાની જરૂર જ નહીં. તો ચોખ્ખી વસ્તુ છે મિત્રો, જો આનાથી એક પરિણામ આવું પણ આવી શકે, બરાબર. પણ આનું પરિણામ કેવું આવ્યું, અને કેમ કે આને થોડું જ્ઞાન હતું, નોલેજ હતું, સત્સંગ અમુક જગ્યાએ જે આશ્રમમાં રહેલો હતો એટલે આને સંતોનું જ્ઞાન હતું, તો આને આનું પોઝિટિવ પોઈન્ટ લીધો અને વધારે એવી સેવા કરવા માંડ્યો, બરાબર. તો એ કર્મના સિદ્ધાંતને એને અપનાવ્યો અને સારું એવું કામ કરવા લાગ્યો, બરાબર. તો એના કારણે રાજાને ખબર પડી કે મારો દીકરો સારું એવું કામ કરે, તો રાજાએ પછી એના એકબીજાની ભેટ થઈ, પછી એના પુત્રનું બધી રીતે કુશલ હતો એટલે પિતા એને રાજા બનાવી દીધો એન્ડ સમયમાં, બરાબર મિત્રો. પછી એને કમાવાની કોઈ લાલચ ના રાખી, તો ત્યારે આવું કર્યું ત્યારે એ માણસ રાજા બની શક્યો, બરાબર, કે જે ભિખારીમાંથી રાજા બની શક્યો. હવે મિત્રો આ ઉદાહરણ આપણને લાગુ પડે કઈ રીતે, મતલબ આપણે પોતાની જાતના આપણે ભિખારી જ નહીં કહીએ, પણ હા આપણે એક એવી આત્મા છીએ કે જે ભગવાનથી આપણે વિખૂટા પડેલા, મતલબ આ સંસાર ઉપરના આપણને ભગવાને બધાને મોકલ્યા કામ કરવા માટે, બરાબર. એટલે આપણા જો રાજા કહેવાય તો આપણા ભગવાન આપણા રાજા, બરાબર. અને આપણે એમના પુત્ર કહી શકીએ, કે આપણે એમનો અંશ કહી શકીએ, કે આપણે એમની આત્મા, આપણે જે એક આત્માથી બીજી આત્મા પરમાત્મા માટે છૂટી પડેલી, તો આત્માનું મતલબ પરમાત્માનું મિલન, બરાબર. તો આ વસ્તુ આપણે જીવનનો ઉદ્દેશ્ય હોય છે. આપણે જો જ્ઞાન નથી તો તમે આ સંસારમાં શું કરો, બસ આખો દિવસ ઊભા થયા, દોડ્યા, પૈસા પાછળ દોડ્યા, જેનું સારું થયું ગારો બોલ્યા, ગમે તેનું કર્યું, કોઈને મેળ આવે તો ઘણી વખત કોઈનું ગારો બોલ્યું, કોઈનું સારું ના વિચારવું, કોઈની ખોદણીઓ કરવી, આ બધું આપણું કામ છે મિત્રો, બરાબર. પોચ પડી એટલે હુઈ ગયા, હવારે મેં જો દારૂ પીતા દારૂ પીને ગારો દઈને લોકોની ખોદણીઓ કરીને હુઈ જવાનું, બીજા દિવસે પૈસા માટે ઊભું થઈને દોડવાનું, જે ધંધો એમાં મિલાવટ કરવાની, લોકોનું સારું કરવાનું વિચારવાનું નહીં. એટલે મિત્રો આ બધું કરશે શું થશે, આપણું સારું તો થવાનું નહીં. એટલે આપણું આવું ખરાબ ના થાય, સારું આપણું ભલું જ થાય, અને ભગવાન તો જોઈ જ રહ્યો છે આપણો કર્મ. તો મિત્રો કર્મની રીતે આપણને ખબર હોવી જોઈએ કે કર્મ ક્યારે કોઈને છોડતું નથી. આજે ભગવાન પોતે જો પોતે એમને જન્મ લીધો તો એમને પોતે જે કર્મ કરે એમને ખુદ પોતે સ્વીકાર્યું કે હા ભાઈ મેં સારું કર્યું તો સારું, ખોટું કર્યું તો ખોટું, હું એનું કર્મનું ફળ ભોગવીશ. તો મિત્રો આપણે તો મનુષ્ય છીએ, બરાબર. ભગવાને કોઈને ભેદ રાખ્યો નથી, એ ચાહે નાનો હોય મોટો, કોઈને એના માટે એક સમાન. ચંકા પૂછ્યું જેટલા પણ જીવો દેખાય છે એ આપણા માટે ભેદ હોઈ શકે, પણ ભગવાન માટે નહીં. કેમ કે ભગવાન માટે દરેક આત્માઓ જ છે, અને આત્મા મીન્સ પરમાત્મા, બરાબર. મીન્સ દરેક જગ્યાએ ઉર્જા જ છે. ઉર્જા બે પ્રકારની હોઈ શકે, પોઝિટિવ અને નેગેટિવ. તમે શું વિચારો દિમાગથી, બરાબર. તો મિત્રો હવે આપણે વાત કરીશું કે કર્મની. હવે જો તમને કોઈ જગ્યાએ તમે સત્સંગ સાંભળો છો, તમને ખબર પડી પુસ્તક દ્વારા કે સંતો દ્વારા કે કોઈ એવા એપિસોડ કે સિરિયલ દ્વારા, રામાયણ મહાભારત તમે જોશો તો બી તમને બધું જ્ઞાન થઈ જશે કે ભાઈ આપણે જે છીએ પરમાત્માના જ અંશ છીએ, અને છેલ્લે આપણે ભગવાન પાસે જ જવાનું છે. તમારા જો કર્મ છે એવા કેટલા જે લોક છે એ લોકની અંદર તમારો નિવાસ કરવાનો. આ તો મીન્સ રિચાર્ડ લોક. હવે તમે અહીંયા પૃથ્વી પર તમે જો આવો કર્મ કરશો, કામ કરશો, જો સારો નહીં કરતો, સીધી વસ્તુ તમારી ગતિ ક્યાં થવાની, આપણે કઈ યોનિમાં જઈશું. તો મિત્રો તમે પૈસા તો કમાઓ, સાથે સાથે સારો કર્મ પણ ભેગો કરો, કે જેથી કરીને તમારી સારી જગ્યાએ ગતિ થઈ. એવું ના વિચારતા કે આ જીવનમાં બસ જેટલા સુખ ભોગવો એટલું અહીંયા જ છો, આના પછી કશું નહીં, એવા ભૂલમાં ના રહેતા. તો તમને એટલી જ ખબર તો તમે મને એક વસ્તુ જવાબ આલો કે આજથી 50 વર્ષ પહેલા તમે ચો હતા, આજથી 100 વર્ષ પહેલા તમે ચો હતા. જો મિત્રો તમને આનો જવાબ નથી તો તમારે એ પણ કહેવાનો હક નથી કે આટલું જ છો, આના પછી કશું નથી, બરાબર. એ આ સંસારનો એક જ નિયમ છે કે જે પણ બાળક જન્મ લે છે એને ભણવું પડશે, મોટું થવું પડે, લગ્ન કરો. હા સીધી વસ્તુ છે કે કોઈ સંન્યાસ લે વસ્તુ અલગ, અને એના ઉંમર પ્રમાણે એ માણસ ગરડો પણ થશે, અને એનું મૃત્યુ પણ થવાનું, અને મૃત્યુ થયા પછી આગળની જે યાત્રા છે થવાની જ છે. જો આટલી યાત્રા તમે જોઈ રહ્યા છો તો સીધી વસ્તુ કે આગળની યાત્રા ખોટી હોય કઈ રીતે સાબિત કરી શકાય, બરાબર મિત્રો. એટલે તર્ક વિતર્કમાં ઉતરવું એ કહેવાય કે પોતાની સાથે સહલ મૂર્ખમી કરવા બરોબર. એટલે મિત્રો જે ભગવાને જે રચના કરી છે એમાં કશો ભેદ નથી, પણ કહેવાનો મતલબ એ કે આપણને જો સત્સંગ દ્વારા ખબર પડી શકે હું ભગવાનનો જ અંશ છું, તો એક જ મિત્રો
બે પ્રશ્નો ઊભા થાય. મેન ધ્યાન રાખજો, કયા પ્રશ્નો ઊભા થાય કે ભાઈ આ સંસાર તો નશ્વર હોય, આ સંસાર તો સ્વપ્ન છે, આ સંસારમાં કશું કરવાની જરૂર જ નહીં, મારે તો મારા પછી ભગવાન પાસે જવાનું હોય, હું કાં મહેનત કરું, હું બેહેરો મરવાનું તો અમે શાંતિથી જીવો, શું કરવું છે? પણ ના મિત્રો, તમે આ પેલા ભિખારી જેવી વાત મગજમાં ના લાવતા. ભિખારી તો સારો હતો, એને તો ખબર પડી કે મારો પિતા છે, તો એને મહેનત ડબલ કરી, સેવા કરી, તો છેલ્લા રાજા બની ગયો. પણ તમે અહીંયા મિત્રો એના જેવું એ કામ નહીં કરતા. તમે તો શું કરો કે જે પણ મળે ઊંચા પદ ઉપર કે ખબર પડી બસ હું તો હવે ભગવાનનો જન છું, હું આત્મા જ છું, મર્યા પછી તો આ તો સ્વપ્ન છે કે સંસારમાં જો સેવા કરવાની જરૂર છે, હવે મર્યા પછી ભગવાન પાંચ. ના મિત્રો, હોય તમે ભૂલ કરી રહ્યા. તમને ખબર પડી કે તમને ખબર નથી કે હું ભગવાનનો હું શું છું, મને ક્યાં જવાનું છે, એ તમારી અજ્ઞાનતા હતી. પણ તમને જ્ઞાન થયું કે હું આત્મા છું, મારું મૃત્યુ નથી, આ મૃત્યુ થાય મારા શરીરનું થાય, મારું નહીં. હું હાલ પણ દેખાતો નહીં, જે દેખાય છે એ પણ મારું શરીર છે. હું તો હાલ આત્મા જે હું પોતે જ અનુભવ કરી શકું, એ જ આપણે સ્વયં આત્મા છીએ, અને એ આત્મા પરમાત્મામાં વિલીન થવાની છે. બરાબર મિત્રો? પણ એ ત્યારે જ વિલીન થાય કે જ્યારે તમારી ભાવના ભગવાનની સાથે એક થાય ત્યારે. પણ જ્યારે તમારી અંદર અધૂરો સપનો હોય કે ના ભાઈ મારે તો હોય જવું છે, પેલું જો, તો સીધી વસ્તુ તમે ભગવાનમાં વિલીન નહીં થઈ જાઓ. બીજી વસ્તુ વાત રહી કર્મની, તો કર્મની અંદર તમે મિત્રો શું વિચારો છો કે ભાઈ મારે કોઈ કર્મ સારું હવે કરવું નથી. કેવું કર્મ? કે હવે કર્મ કામ કરવાની જરૂર નહીં, હવે તો બસ ભગવાનનું ભજન કરવું અહીં, અને આપણે હા એ વસ્તુ સારી છે કે મોક્ષનું દ્વાર છે. પણ તમે સંસારની અંદર રહીને તમે જે કામ કરો છો એના પ્રત્યે આળસુ બની જાઓ, એક તમારી જવાબદારી હરખી રીતે નિભાવી નહીં શકતા. એના કારણે અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થઈ રહ્યા. તો મિત્રો, તમને જ્યારે ખબર પડી કે હું ભગવાનનો અંશ છું, તો તમારા આ કર્મની ભૂમિ ઉપર તમારા કર્મ જે છે એ સારી રીતે અને બહુ મસ્ત રીતે જે કહેવાય કર્મની અંદર સુગંધ ભરી જાય. તો કર્મ મિત્રો ત્રણ રીતે એના કર્મને શ્રેષ્ઠ સારું કરવા માટે એની અંદર ત્રણ વસ્તુની જરૂર પડતી હોય: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. બરાબર? હવે આ વસ્તુ આપણે કોઈ બી કર્મને સારું કઈ રીતે બનાવીશું, તો કર્મને સારું અને એકદમ પરફેક્ટ રીતે બનાવવા માટે દાખલા તરીકે ઉદાહરણ લે કે આપણે ચા બનાવી હોય. બરાબર? ચા એક એવો માણસ કે આળસુ હોય, તેવું કરશે, પાણીએ ગમે તેમ વેડી દે, ગોળ વધારે નાખ્યો, ચા આમ જમ તમ નાસી, ઉકળવા દીધું ના દીધું, મેં દૂધ વેરી ગયેલો પીવો. તો મિત્રો એનો કોઈ મતલબ નહીં. એ કર્મ કહેવાય કે કોઈ ઠેકાણા વગરનું હોય. તમારે એને જો પરફેક્ટ કરવું હોય તો તમે પહેલાં વિચારો કે મારે ચા કેટલા લોકોની બનાવી હોય. પરફેક્ટ કર્મ કને કહેવાય મિત્રો? એને એક ઉદાહરણ આપી રહ્યો કે ભાઈ હા, આપણા ઘેર મહેમાન 5 આવ્યા, તો તમે 5 મહેમાનના અનુસાર તમે 5 રકાબી જેટલું જ પાણી લો. હા, થોડું દૂધ વધારે આવશે તો 100 રકાબી થઈ જતો, ટેન્શન નહીં. તો 5 રકાબી જેટલું તમે પાણી લો. એની અંદર પછી પરફેક્ટ તમે અંદર ગોળ નાખો, અથવા તો ગોળ મતલબ ખોડ નાખો. એના પછી તમે એની અંદર આદુ નાખો, બીજી ઇલાયચી હોય તો તમે ઇલાયચી નાખો, એ સિવાય બીજો કોઈ મસાલો હોય તો પણ નાખો. તમને સારી એવી કરી હોય તો તમે બોર્નવિટા પણ અંદર નાખી શકો છો, તમને અનુકૂળ હોય તો. બરાબર? બીજો કોઈ તમારા જો મસાલા હોય તો એક્સ્ટ્રા તમે એને યોગ્ય પ્રમાણમાં નાખી શકો. એના પછી એના અંદર ચા પત્તી નાખો. ચા પણ સારી ક્વોલિટીની હોવી જોઈએ, પછી એવું નહીં તમે લોકલ લાઈન નાખી દો. આ જેવી તમારી શક્તિ એ પ્રમાણે તમે નાખી શકો. એને નાખ્યા પછી ને તમે સારી રીતે ઉકળવા દો. ઉકળ્યા પછી એને દૂધ વેડ્યા પછી પાછી ઉકળવા દે, અને એની અંદર જે તમારું વાસણ છે, કેટલી છે, એ પણ ઘણી વખત મિત્રો કેવું હોય કે અંદર જોઈએ ને આપણે તો કચરો હોય, વાહને મોટો મોટો ધોયેલો હોય, અંદરમાં હાબુ ભરાઈ રહ્યો હોય. એટલે પેલું તે વાસણને પેલું મેકવું, કોઈ રીતે સ્મેલ નહીં આવતી હોય, એને ફરીથી ધોવો. એને ધોયા પછી તમારી ઘરની પણ કમ્પ્લીટ હોવી જોઈએ. પ્લાસ્ટિકની ના આવી જોઈએ, લોખંડની હોવી જોઈએ. કેમ કે પ્લાસ્ટિકથી તમને કેન્સર થઈ શકે, એટલે લોખંડની જોઈએ. એટલે જુઓ મિત્રો, આ એક કર્મની પાસે કેટલી મહેનત લાગી. તો તમને આ બધું જ્ઞાન છે ત્યારે તમે એ ચાને તમે લોખંડની ઘરની દ્વારા તમે એમાં ગાળશો. એ ચા ગાળ્યા પછી તમારી રકાબીઓ પણ તમારે જોવાની ઘણી વખત મેલી હોય તો રકાબીઓને ગાભું રાખીને કમ્પ્લીટ લૂસવાની. લૂખ્યા પછી અને તમારા કપ એ પણ ક્લીન હોવા જોઈએ. અને 5 મહેમાન પ્રમાણે એક ડીશ લ્યો, ડીશમાં 5 રકાબી કપ લ્યો અને એમાં ચા કાઢો, અને પછી તમે તમારા મહેમાનને જે છે એમને આપો. તો મિત્રો આ થયું તમારું પરફેક્ટ કર્મ. તો વિચારો તમે આ રીતે લઈને જશો તો જે મહેમાન છે કેટલા ખુશ થશે. તો બધા પીધા પછી જેમને બધી સંતોષ પણ થશે, અને તમને કે વાહ ભાઈ ચા પીવાની મજા આવી. અને જે પહેલી વાત કરી કે જો તે મૂકીને જો ને ચાલો તો શું થત? કોઈ બોલો જ નહીં, પણ કહેવાય કે કોઈ મજા ના આવી. અને એના કારણે તમારે કહેવાય કે તમારા ઘરના પરિવારની કે ભાઈ કોઈ ઠેકાણું નહીં. એ પછી એક સમય તમારો સંબંધ જોવા આવ્યા હોય તો કે ભાઈ કોઈ મજા આવે એવી નહીં. એટલે કહેવાનો મતલબ આ એક વાત થઈ મિત્રો, કર્મની આ જ વસ્તુ દરેક જગ્યાએ લાગુ પડે. તમે ડ્રાઇવિંગ કરો તો એટલી મસ્ત જે ડ્રાઇવિંગ કરો ને તો પાછળ બેહનારને બિલકુલ આમ ખબર ના પડે. એમ તમે મતલબ ભણો છો ને તો બસ એ રીતે ભણો ને કે મતલબ બધું તમને યાદ રહી જાય.
તમે ખેતરમાં પણ કામ કરો મિત્રો એ રીતે કામ કરો કે મતલબ જોરદાર રીતે જે બીજાનું ઉત્પાદન થતું નહીં તમારું 3 ગણું ઉત્પાદન થાય. બરાબર મિત્રો, આ છે કર્મની પરફેક્ટ વ્યાખ્યા. અને કર્મ કરતા તમારું શુદ્ધ કર્મ થશે એટલે તમને ભગવાન તમને ઓટોમેટિક તમારા હૃદયની અંદર વાસ કરશે. તો મિત્રો આ કર્મ મીન્સ એક સાધન છે ભગવાનની સાથે મળવાનું, ના કે આપણે આરસુ થઈને બેસી રહેવાનું. બરાબર મિત્રો, આપણે એમ વિચાર કે શું કરવું છે, મોહ માયા છે, સંસારમાં તો કશું કરવાનું નહીં. તો તમે મિત્રો આ છે સત્કાર્ય. સત્કાર્ય તમે હવે જો આ સંસારની અંદર કાર્યો પણ એટલો બધો છે કે તમે સારો દાન પુણ્ય એટલો બધો છે કે તમને ખબર છે, કહેવાની જરૂર નહીં. અને આ બધું કહેવા જઈએ તો મિત્રો વિડીયો કહેવાની કોઈ બહુ લોબો થઈ જાય. તો મિત્રો બીજા પણ હવે આપણે વિડીયો બનાવતા રહીશું. તો તમે આ કર્મના સિદ્ધાંતમાં તમે સમજી જાઓ કે સારો કર્મ કઈ રીતે કરવો. ભગવાનને તમને જો સત્સંગની વ્યાખ્યામાં તમને ખબર પડી છે. તમે અત્યારે જો આપણે બધા જ લોકો સત્સંગ સાંભળીએ, ભજનમાં જઈએ, પણ એને સોભર્યા પછી ખબર પડી સંસાર અસાર છે, સંસાર નશ્વર છે. મિત્રો નશ્વર તો સહજ, આ શરીર પણ નશ્વર છે. તો શું આપણે અત્યારે ખાવાનું છોડી દઈએ, આપણે નહીં ખાતા? ના મિત્રો, તમારા શરીરના છેલ્લા પ્રાણ સુધી તમારી આત્મા ના નીકળે તો સુધી પણ તમારા શરીરની સેવા કરવી જોઈએ. તમારું શરીર સ્વસ્થ રાખવું જોઈએ, પવિત્ર રાખવું જોઈએ. અને આ શરીર એક મંદિર છે, તો સારું તમારે ખાવું જોઈએ મિત્રો. અને એ પ્રમાણે તમારે જો તમે સારું ખાશો તો તમારા વિચારો પણ સારા રહેશે. અને વિચારો સારા રહેશે તો આપણે કર્મ પણ સારો કરીશું મિત્રો. અને એના માટે દારૂ પણ બંધ કરો, ગુટખા બંધ કરો, અને શક્ય હોય તો કે માંસાહાર પણ છોડી દો મિત્રો. એ પણ એક અશુદ્ધ વસ્તુ જ છે. કેમ કે મિત્રો આપણા આ શરીરનું એક મોસ જ છે. આ મોસ વધારવા માટે મોસ ખાવાની જરૂર નથી. શુદ્ધ ખોરાકો જ કેટલાય છે કે ઘણા લોકો એમ કહે કે આપણે ઈંડો શાકાહારી છે. તો મિત્રો તમને વિડીયો ઘણા જોયેલા છે કે ભાઈ એક યમરાજ હોય છે કે મરીન ઉપર જાય એટલે પેલો કહેવાય કે છોકરો કહે છે ભાઈ હું તો કે ઈંડો ખાધો અહીં કે મને કે નર્કમાં કેમ લઈ જાય. તો યમરાજે જઈને બતાવ્યું કે ભાઈ જો કે મેં એકન ઘઉં આવ્યા તો ઘઉં ઉગ્યા, એકન આ બટાકું આવ્યું તો બટાકું જ ઉગ્યું, કે ઓયકન કોઈ ઉગ્યું કે ના, કે ઓયકનથી કે 2 વર્ષ પહેલા ઈંડું આવ્યું હતું કે હજુ કે ઈંડું ઉગ્યું કશું નીકળ્યું નહીં. એટલે પેલો ભાઈ છોકરો શું કે તાં કે ઈંડું કે થોડું નીકળતું છે. તો બસ કે જે ઉગે એ જ શાકાહારી, જે ના ઉગે એ માંસાહારી. એટલે મિત્રો પછીના તરત જ નર્કમાં મોકલવામાં આવ્યો. એટલે મિત્રો ખાવામાં કોઈ તર્ક વિતર્ક ના કરો, જે સત્ય સ્વીકારવું કે આ વસ્તુ ખોટું એટલે ખોટું, સાચું એટલે સાચું. ઘણી વખત આપણે દાન પુણ્ય કરીએ તો આપણે વિચાર હા ભાઈ ભગવાન જોઈ રહ્યો, આપણે ખુશ થઈએ કે ભાઈ મેં સારું કર્યું. અને જ્યારે ખોટું કરીને તારો વિચારે કે ના હું એકલો જ જોઈ રહ્યો, કોઈ જોઈ નહીં રહ્યું. એટલે મિત્રો આ ભેદ કહેવાય. ભગવાન થોડું કહે કે સારું જોવા ખોટું ના જોવા. ભગવાન મિત્રો એવું કહેવામાં આવે છે કે જે સંસારના માણસો સમજાવે એ તો અંતર્યામી છે, પણ લોકોની એની વ્યાખ્યા પણ છે કે ચીરીના પગમાં બધું પાયલ, એની જન અવાજ પણ મિત્રો ભગવાન સાંભળે. વિચારો મિત્રો કે કીડી કેટલી નાની છે, એની અંદર કેટલી ઘૂંઘરું કેવી હોય, જે ઘૂંઘરૂનો અવાજ આવે એ પણ કૃષ્ણ ભગવાન પરમાત્મા સાંભળી રહે. તો મિત્રો તમે આટલી વાતથી સમજી દો કે આપણું હરેક કાર્ય જેટલું શુદ્ધ હશે એટલે જ આપણા જીવનમાં, આપણા આ સંસારમાં અને બીજા લોકની અંદર પણ સારું એવું સ્થાન મેળવીશું. તો આ સંસારના મિત્રો તમે તમારી ફેમિલીને તમે જે કરો સારો કર્મ કરો. તમે ખવડાવો તો સારું લાઈન ખવડાવો. બરાબર, આજ સુધી હવે તમે જીવતા કેવું રીતે જીવે કે ભાઈ આ મથી જીવો. પણ તમને જ્યારે સત્સંગ આવે તમારું એ કામ પ્રત્યેનું જોશ છે એ ડબલ થવું જોઈએ. ના કે તમે આરસુ બનીને બેસી રહો. તમે જે પણ કામ કરો એમાં સ્પીકઅપ આપી જોઈએ, સ્પીડ આવે. તો મિત્રો આ વિડીયો જોયા પછી તમારું જે અજ્ઞાન છે દૂર થવું જોઈએ અને તમારી અંદર જ્ઞાનનો ઉદય થવો જોઈએ મિત્રો. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો આ વિડીયો ગમે તો તમારા જેટલા ગ્રુપ હોય બધામાં શેર કરજો. તો મિત્રો આવા જ વિડીયો બનાવતા રહીશું. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.